હેલો એન્ડ વેલકમ ડિયર સ્ટુડન્ટ. આજના વિડિયો લેક્ચરમાં આપણે પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશનના આગળના એમસીક્યુ જોઈશું. તો એમસીક્યુ નંબર 1, ટોટલ નંબર ઓફ 4 digit odd numbers. 4 digit odd numbers that can be formed using 0 1 2 3 5 and 7 are what? તો જો આપણે અહીંયા ચાર નંબરનો અક્ષર બનાવવાનો છે. આપણે અહીંયા ડિજિટ 4 નંબર ઓડ ડિજિટ. તો હવે 0 1 2 3 5 7 હવે ઓડ ડિજિટ હોવા માટે એકમનો 1 3 5 અથવા તો 7 હોવું જોઈએ. તો એકમનું સ્થાન કેટલા પ્રકારે ભરી શકીએ? 4 પ્રકાર. હવે જો આપણને ટોટલ નંબર ઓફ કીધું છે એટલે કે રિપીટેશન આપણે અલાઉડ લઈશું. તો હવે આ સ્થાન કેટલા પ્રકારે ભરી શકીએ આપણે? 1 2 3 4 5 6 6 અહીંયા એકમ દશક 16 હજારના સ્થાન ઉપર આપણે 0 મૂકી શકીએ નહીં, કારણ કે 0 મૂકીએ તો કેટલા અંકનો થઈ જાય? 3 ડિજિટ નંબર થઈ જાય. તો એ 0 સિવાયની કોઈ પણ સંખ્યા 0 સિવાયની કોઈ પણ 5 સંખ્યા આપણે મૂકી શકીએ. ટોટલ નંબર કીધું છે એટલે આપણે રિપીટેશન કરશું. તો કુલ કેટલી સંખ્યા થશે અહીંયા? તો કે 5 * 6 * 6 * 4. તો અહીંયા 5 ચોક 20 એની ગુણ્યા 36 તો 36 ગુણ્યા 20 36 દુ 72 720. તો 720 ચાર નંબરની અયુગ્મ સંખ્યા બનશે 0 1 2 3 5 અને 7 નો ઉપયોગ કરીને. આગળનો એમસીક્યુ જોઈએ આપણે. નંબર્સ ગ્રેટર ધેન 1000 but not greater than 4000 which can be formed with the digits 0 1 2 3 4. repetition of digit is allowed. એટલે કે અહીંયા 0 1 2 3 4 આ પાંચ અંકનો ઉપયોગ કરીને 1000 કરતા મોટી પરંતુ 4000 કરતા મોટી નહીં તેવી સંખ્યા આપણે બનાવી. તો 1000 કરતા મોટી અને 4000 કરતા મોટી નહીં એટલે મીન્સ આપણે કેટલા અંકની સંખ્યા બનાવવાની છે? અહીંયા 4 અંકની. તો 4 અંકની સંખ્યા 1 2 3. હવે 1000 કરતા મોટી અને 4000 કરતા મોટી નહીં. તો હવે જે પહેલું સ્થાન જે રહ્યું એ પહેલા સ્થાનમાં આપણે 0 તો મૂકી ના શકીએ, નહીંતર 3 અંકની સંખ્યા થઈ જાય. તો અહીંયા મૂકી શકીએ આપણે 1 2 3 4 તો ના મૂકી શકીએ. 4 મૂકીએ તો પછી આગળ આપણે ગોઠવણી કરીએ તો સંખ્યા કેટલા અંકની થઈ જશે? 4000 કરતા મોટી. તો અહીંયા પહેલું સ્થાન આપણે 1 2 અથવા તો 3 ત્રણમાંથી કોઈ પણ એટલે કે પહેલું સ્થાન કેટલા પ્રકારે ભરી શકશું આપણે? 3 પ્રકારે. હવે અહીંયા repetition of digit is allowed. તો હવે આ સ્થાન આપણે કેટલા પ્રકારે ભરી શકીએ? 3 4 ને 5 5 5 5. તો 25 25 5 125 125 ગુણ્યા 3 એટલે કે 375. હવે જો તમે અહીંયા વિચારો કે પહેલો અંક આપણે જો ધારો કે 1 લઈએ, 3 માંથી કોઈ પણ એક એટલે કે 1 2 તો 3 એ 3 માંથી કોઈ પણ એક સંખ્યા મૂકી એટલે કે પહેલો અંક લીધો આપણે અહીંયા 1. હવે પાછળ આપણે 5 5 5 લીધું તો અહીંયા 0 1 2 3 પણ 5 માંથી કોઈ પણ એક સંખ્યા, તો ધારો કે અહીંયા 0 હોય, અહીંયા 0 હોય, અહીંયા 0 હોય, એવું પણ પોસિબલ થાય. તો આપણે આ જે 4 અંકની સંખ્યા બનાવવાની છે 1000 કરતા મોટી હોવી જોઈએ. તો અહીંયા 1000 નો સમાવેશ થયો તો એક સંખ્યા આપણે બાદ કરવી પડે. હવે એ કીધું છે કે 4000 કરતા મોટી નહીં, નોટ ગ્રેટર ધેન 4000. તો 4000 નો સમાવેશ થશે પરંતુ 4000 કરતા મોટી સંખ્યાનો સમાવેશ થશે નહીં. તો અહીંયા શું લીધું આપણે? પહેલા અંક જે રહ્યા એ 1 2 અને 3. તો પહેલો અંક 4 હોય અને પાછળના અંક 0 0 0 હોય તો એ સંખ્યાનો સમાવેશ થશે. આ સંખ્યાની આપણે ગણતરી આમાં કરી નથી. તો આપણે શું કરવું પડશે? અહીંયા +1. તો ટોટલ 375. એમાંથી એવી સંખ્યા કે જેમાં પહેલો અંક 1 હોય અને પાછળના અંક 0 0 0 હોય તો 1000 એ બાદ કરી દેવાની. હવે અહીંયા પહેલો અંક 4 પણ પોસિબલ થાય. એ 4 ક્યારે પોસિબલ થાય? તો કે પાછળના 3 અંક શું હોવા જોઈએ? ફરજિયાત 0. તો 4000 નો સમાવેશ થાય છે. તો અહીંયા 375 -1 +1 તો કુલ કેટલા નંબર આવશે? 375. ખાસ ધ્યાન આપજો અહીંયા પહેલો અંક તો કે તમે 1 2 તો 3 મૂકી શકો. જો 4 મૂકો તો પાછળ તમારે ફરજિયાત તરત 0 જ મૂકવા જોઈએ. તો એ કેસ આપણે પછીથી વિચારીએ. તો પહેલા આપણે મૂક્યા 1 2 અને 3. તો પાછળ 5 5 5 કાઢતો તો રિપીટેશન અલાઉડ કીધું છે અહીંયા. તો કુલ આપણને મળશે 375. હવે એમાં આપણને પહેલો અંક જો 1 હોય અને પાછળ તરત 0 હોય તો આપણે 1000 કરતા મોટી સંખ્યા લેવાની છે. તો 1000 નો સમાવેશ થયો તો 1000 આપણે બાદ કરી દેવાના. અને પહેલો અંક 4 હોય અને પાછળના તરત 0 લ્યો તો એનો પાછો સમાવેશ થશે એટલે +1 કરો તો કુલ ટોટલ નંબર આવશે 375. ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર.
આગળનો MCQ જોઈએ આપણે MCQ નંબર 3 47C4 plus sigma r is equal to 1 to 5 52 minus rc3 is equal to 1 તો જો પહેલા આપણે r ની કિંમત મૂકીએ તો 47C4 plus r બરાબર 1 આપણે અહીંયા મૂકીએ તો 51C3 plus 2 મૂકો એટલે 50C3 plus 3 મૂકો એટલે 49C3 4 મૂકો એટલે 48C3 અને 5 મૂકો એટલે 47C3 તો જો આપણે આગળ સૂત્ર હતું કે NCR plus NCR minus 1 is equal to n plus 1CR તો જો અહીંયા 47C4 47C3 તો એની બરાબર શું થશે NCR plus NCR minus 1 એટલે કે 48C4 और NCR plus NCR minus 1 49C3 એટલે કે એની બરાબર થશે અહીંયા NCR 47C3 એટલે કે 48C4 અને અહીંયા આવશે 48C3 NCR plus NCR minus 1 તો એની બરાબર 49C4 હવે એની સાથે આપણે લઈએ 49C3 NCR plus NCR minus 1 એની બરાબર આવશે n plus 1 CR હવે એની સાથે આપણે લઈશું અહીંયા 50C3 NCR plus NCR minus 1 એની બરાબર આવશે n plus 1 CR તો 51C4 એની સાથે લઈશું આપણે અહીંયા 51C3 NCR plus NCR minus 1 એટલે કે એની બરાબર આવશે n plus 1 CR 52C4 તો અહીંયા આન્સર આવશે 52C4 ઓપ્શન સી આગળનો MCQ જોઈએ આપણે if NCR minus 1 is equal to 36 NCR minus 1 is equal to 36 હવે આપણે NCR નું સૂત્ર મૂકીએ n factorial upon r factorial n minus r factorial કે n minus r plus 1 factorial is equal to 36 એને કહી દો સમીકરણ નંબર 1 પછી બીજી આપણને માહિતી આપી છે NCR is equal to 84 તો n factorial upon r factorial into n minus r factorial is equal to 84 equation number 2 પછી ત્રીજું આપણને આપ્યું છે NCR plus 1 is equal to 126 તો n factorial upon r factorial n minus r minus 1 factorial is equal to 126 એને કહી દો સમીકરણ નંબર 3 હવે 1 અને 2 અને 2 અને 3 નો ગુણોત્તર આપણે લઈશું તો અહીંયા સમીકરણ 2 ભાગ્યા 1 કરીએ તો n factorial upon r factorial n minus r factorial upon સમીકરણ 1 એટલે કે n factorial r minus 1 factorial into n minus r plus 1 factorial is equal to 84/36 n factorial cancel હવે r factorial r minus 1 factorial એમાં મોટું અહીંયા r factorial તો r into r minus 1 factorial હવે આ બંનેમાંથી મોટું પદ n minus r plus 1 તો એને આપણે n minus r factorial માં ફેરવશું તો n minus r plus 1 into n minus r factorial upon n minus r factorial is equal to 12 36 12 7 84 r minus 1 factorial cancel n minus r factorial cancel તો વચ્ચે અહીંયા સામે ગુણાકાર કરો 3n minus 3r plus 3 is equal to 7 હવે આ 7r ને આપણે બરાબરને આ બાજુ લાવીએ તો 3n minus 10r is equal to minus 3 એને કહી દો સમીકરણ નંબર 4 હવે સમીકરણ 2 અને 1 નો ભાગાકાર કર્યો હવે આપણે કરીએ સમીકરણ 3 અને 2 નો ભાગાકાર
એનું સાદુરૂપ આપીએ એટલે આપણે n અને r નું બીજું સમીકરણ મળશે પછી બંને સમીકરણનો લોગની રીતે ઉકેલ હવે આપણે અહીંયા કરીએ સમીકરણ નંબર 3/2 તો n ફેક્ટોરિયલ upon r plus 1 factorial into n minus r minus 1 factorial n minus r minus 1 factorial upon સમીકરણ નંબર 2 એટલે કે n factorial r factorial n minus r factorial 126 ભાગ્યા 84 126 upon 84 તો જો n ફેક્ટોરિયલ થઈ જશે કેન્સલ r plus 1 ફેક્ટોરિયલ એટલે આપણે r ફેક્ટોરિયલ માં ફેરવશું તો r ફેક્ટોરિયલ upon r plus 1 into r ફેક્ટોરિયલ n minus r into n minus r minus 1 ફેક્ટોરિયલ n minus r minus 1 ફેક્ટોરિયલ 126 ભાગ્યા 84 r factorial cancel n minus r minus 1 factorial cancel હવે આપણે યાર અવયવ પાડીએ તો 2 6 2 63 2 42 7 6 42 7 9 63 3 તેરી 9 3 2 6 તો આપણે અહીંયા ક્રોસ ગુણાકાર કરીએ તો આપણને મળશે અહીંયા 2n 2r is equal to 3r plus 3 તો r ને આ બાજુ લાવીએ તો 2n 5r is equal to 3 એને કહી દો સમીકરણ નંબર 5 હવે સમીકરણ 4 અને 5 બંનેનો લોપની રીતે ઉકેલ તો સમીકરણ 4 આપણને આપ્યું છે 3n 10r is equal to -3 અને સમીકરણ 5 બોલ્યો આપણે 2n 5r is equal to 3 તો સમીકરણ 5 નો આપણે 2 વડે ગુણાકાર કરીએ તો અહીંયા મળશે આપણને 3n 10r is equal to -3 4n 10r is equal to 6 minus plus plus minus ત્યાં r થઈ જશે કેન્સલ 3n 4n minus n is equal to -9 એટલે કે n બરાબર મળશે આપણને 9 હવે આપણે r ની કિંમત મેળવવાની છે તો સમીકરણ નંબર 2 માં કિંમત મૂકો n બરાબર 9 મૂકેલ 18 5r is equal to 3 એટલે કે 5r is equal to 18 3 15 તો r ની કિંમત મળશે આપણને 3 તો ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર જ્યારે જ્યારે આ પ્રકારની માહિતી આપેલી હોય ત્યારે સૂત્ર મૂકી દેવાનું પછી સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1 અને સમીકરણ 3 ભાગ્યા સમીકરણ 2 એટલે કે n અને r ના સ્વરૂપમાં આપણને બે સમીકરણો મળશે બંને સમીકરણનો લોપની રીતે ઉકેલ તો અહીંયા મળશે આપણને n બરાબર 9 અને r બરાબર 3 આગળનો MCQ જોઈએ આપણે if NCR denotes the number of combination of n things taken r at a time then the expression NCR plus 1 plus NCR minus 1 plus 2 times NCR is equal to 1 તો આપણે પછી સૂત્ર હતું કે NCR plus NCR minus 1 is equal to n plus 1 CR તો જો આપણે અહીંયા ગોઠવીએ NCR plus 1 plus NCR plus NCR plus NCR minus 1 તો અહીંયા NCR plus 1 plus NCR એટલે એની બરાબર શું થશે n plus 1 CR plus 1 plus NCR plus NCR minus 1 એટલે કે n plus 1 CR હવે પાછું ફરીથી સૂત્ર NCR plus NCR minus 1 નું તો આની બરાબર શું થશે અહીંયા n plus 2 CR plus 1 તો આન્સર આવશે n plus 2 CR plus 1 ઓપ્શન B is right answer
આગળના MCQ જોઈએ આપણે. A student is answer 10 out of 13 question in an examination such that he must choose at least 4 from first 5 question. The number of choices available to him. એટલે એક વિદ્યાર્થીએ 10 પ્રશ્નોના ઉત્તર આપવાના છે. કેટલા પ્રશ્નોમાંથી? 13 પ્રશ્નોમાંથી. હવે એમાં એવું કીધું છે કે પ્રથમ 5 માંથી ઓછામાં ઓછા 4. પ્રથમ 5 માંથી ઓછામાં ઓછા 4, તો બે પોસિબિલિટી થશે. કાં તો તે 5 માંથી 4 પ્રશ્નનો જવાબ આપશે, કાં તો 5 એ 5 પ્રશ્નનો જવાબ આપશે. તો પહેલો કેસ લઈએ આપણે. 5 માંથી 4 પ્રશ્નનો જવાબ આપે 5C4, તો બાકી કેટલા રહ્યા? 8. 8 માંથી કેટલાનો જવાબ આવશે? તે 6 8C6. 6 4 10 ક્વેશ્ચન થઈ ગયા. પહેલા 5 માંથી 4, તો પાછળના 8 માંથી 6. હવે બીજો કેસ થાય કે પહેલા 5 માંથી 5 ક્વેશ્ચનના આન્સર આપે 5C5, તો પાછળના 8 ક્વેશ્ચન માંથી કેટલાનો જવાબ આપશે? 5 ના 5C5 into 8C5. હવે અહીંયા સાદુરૂપ આપીએ તો 5C4 5C1 થશે અને 8C6 એટલે 8C2 થશે, 5C5 થશે 1 અને 8C5 એટલે 8C3. NCR NCn r સૂત્રનો ઉપયોગ કરતા. તો એ 5C1 એટલે 5, 8C2 એટલે 8 into 7/2 ફેક્ટોરિયલ એટલે કે 2, 8C3 એટલે 8 7 6 by 3 ફેક્ટોરિયલ એટલે 6 6 6 કેન્સલ, 2 4 8 5 ચોક 20 20 સત્તુ 140 8 સત્તુ 56 196. તો ટોટલ ચોઇસીસ અવેલેબલ કેટલી હશે અહીંયા? 196. આગળનો MCQ જોઈએ આપણે. From 6 different novels and 3 different dictionary, 4 novels and 1 dictionary to be select and arranged in a row on a shelf so that the dictionary is always in the middle. Then the number of arrangement is what? તો જો આપણને અહીંયા 6 different novel અને 3 dictionary આપેલી છે આપણને. હવે 6 નોવેલ માંથી આપણે 4 નોવેલની પસંદગી કરવાની છે. જો અહીંયા સિલેક્શન અને અરેન્જમેન્ટ, પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન બંને આપેલું છે. તો પહેલા આપણે અહીંયા 6 નોવેલ માંથી 4 નોવેલની પસંદગી, પછી 3 ડિક્શનરી માંથી 1 ડિક્શનરીની પસંદગી, 3C1 એટલે ટોટલ 4 નોવેલ અને 1 ડિક્શનરી 5. હવે 5 ને આપણે એક ટેબલ ઉપર ગોઠવવાના છે કે જેમાં હંમેશા ડિક્શનરી ઇઝ ઓલવેઝ ઇન ધ મિડલ. એટલે કે અહીંયા 5 સ્થાન, તો આ વચ્ચેના સ્થાનમાં હંમેશા શું આવવું જોઈએ? ડિક્શનરી. તો નોવેલ માટે કેટલા સ્થાન અવેલેબલ હશે? 4. તો નોવેલ ની ગોઠવણી થશે અહીંયા 4 ફેક્ટોરિયલ. ડિક્શનરી નું સ્થાન તો ફિક્સ થઈ ગયું, ઓલવેઝ ઇન ધ મિડલ એટલે કે ત્રીજા સ્થાન પર હંમેશા ડિક્શનરી આવશે. તો નવલકથા માટે 4 ફેક્ટોરિયલ, ત્યાં ટોટલ નંબર ઓફ પરમ્યુટેશન આવશે 6C4 into 3C1 into 4 ફેક્ટોરિયલ. હવે 6C4 એટલે 6C2 થશે 6 5 30, 30 ભાગ્યા 2 એટલે અહીંયા 15 આવશે, 15 3 4 ફેક્ટોરિયલ 24. તો 15 તેરી 45, 45 ગુણ્યા 24 20 2 10, 10 ને 16 26, 26 ને 2 28, 8 2 4 2 8, 8 ને 2 10, 1080 આન્સર આવશે. હવે આપણે ઓપ્શન ચેક કરીએ. લેસ ધેન 500, તો એ નહીં આવે. એટલીસ્ટ 50 બટ લેસ ધેન 750, તો ઓપ્શન બી પણ નહીં આવે. એટલીસ્ટ 750 બટ લેસ ધેન 1000, તો ઓપ્શન સી પણ નહીં આવે. એટલીસ્ટ 100 એટલે કે એટલીસ્ટ 1000. 1080 છે તો ઓછામાં ઓછી 1000 તો થશે, એટલે ઓપ્શન ડી ઇઝ રાઈટ આન્સર. આગળનો MCQ જોઈએ આપણે. In how many ways can 6 person be select from 4 officer and 8 constable if at least one officer is to be included? એટલે કે ઓછામાં ઓછો એક ઓફિસર તો હોવો જ જોઈએ, ઓફિસર કોન્સ્ટેબલ. ઓછામાં ઓછો એક ઓફિસર એટલે કે 1 2 3 અને 4 ચાર પોસિબિલિટી થશે. એટ લીસ્ટ વન એટલે કાં તો એક ઓફિસર હોય, કાં તો 2, કાં તો 3 અને કાં તો 4. કેટલા પર્સનની પસંદગી કરવાની છે આપણે અહીંયા? 6%. તો ઓફિસર 1 તો કોન્સ્ટેબલ 5, ઓફિસર 2 તો કોન્સ્ટેબલ 4, 3 અને 2. કુલ ઓફિસર કેટલા આપ્યા છે આપણને? 4 અને કોન્સ્ટેબલ આપ્યા છે આપણને 8. તો હવે આપણે અહીંયા
પસંદગી કરીએ તો 4c1 into 8c5 plus 4c2 into 8c4 plus 4c3 into 8c3 plus 4c4 into 8c2 સાદરૂપ આપીએ તો 4c1 એટલે આવશે અહીંયા 4 અને 8c5 એટલે થશે અહીંયા 8 into 7 into 6 upon 5 factorial એટલે કે અહીંયા 8c3 થશે upon 3 factorial 3 factorial into 6 cancel NCR is equal to NCN minus R એટલે કે 8c3 એટલે કે 8 7 6 into 3 factorial cancel 8 7 56 plus 4c2 એટલે 4 3 12 12 બજા 2 એટલે 6 8c4 એટલે 8 7 6 5 upon 4 factorial એટલે 4 factorial આવશે 4 3 12 24 8 3 24 3 2 6 5 2 10 10 7 70 plus 4c3 એટલે 4c1 4 8c3 એટલે આવશે 56 plus 4c4 એટલે 1 8c2 એટલે 8 7 56 56 ભાગ્યા 2 આવશે અહીંયા 28 તો 6 ચોક 24 4 વિધિ 2 5 ચોક 20 ને 2 22 plus 7 6 42 plus 6 ચોક 24 4 વિધિ 2 5 ચોક 20 ને 2 22 અને 28 32 8 ને 8 16 2 ને 3 ને 2 5 ને 2 7 ને 2 9 2 ને 4 6 6 ને 2 8 તો 8 9 6 option C is right answer. આગળ નામ છે કે આપણે the number of ways dividing 52 cards amongst 4 players so that 3 players have 13 cards each and the fourth player just one card. હવે આપણે આ 52 પત્તા આપેલા છે 52 પત્તાને આપણે 4 ખેલાડીમાં ડિવાઈડ કરવાના છે 3 ખેલાડી પાસે 17 17 અને 17 પત્તા હોવા જોઈએ અને ચોથા ખેલાડી પાસે ફક્ત એક જ. હવે આપણે પહેલા ખેલાડીને આપણે 17 પત્તા વેચીએ આપણે તો 52 પત્તામાંથી 17 પત્તા. હવે 52 હતા 52 માંથી 17 પત્તા આવી ગયા. બીજા ખેલાડીને આપણે જ્યારે 17 પત્તા આપીએ ત્યારે આપણી પાસે કુલ કેટલા પત્તા અવેલેબલ હશે કે 4 10 12 5 અને 3 35 પત્તા હશે. તો બીજા ખેલાડીને આપણે 35 માંથી 17 પત્તા આપશું. હવે 17 પત્તા પાછા આવી ગયા. હવે આપણી પાસે કુલ કેટલા પત્તા આવી ગયા 18 પત્તા. 18 પત્તામાંથી 17 પત્તા આપણે ત્રીજા ખેલાડીને આપશું. હવે આપણી પાસે વધ્યું ફક્ત એક જ પત્તું. એ પત્તું આપણે ચોથા ખેલાડીને આપી દેવાનું. તો કુલ આટલા પ્રમાણે આપણે ચારે ખેલાડીઓને પત્તાની વહેંચણી કરી શકીએ. હવે આપણે NCR નું સૂત્ર મૂકીએ n ફેક્ટોરિયલ upon r ફેક્ટોરિયલ n minus r ફેક્ટોરિયલ કે 52 - 17 35 ફેક્ટોરિયલ n ફેક્ટોરિયલ upon r ફેક્ટોરિયલ n minus r ફેક્ટોરિયલ એટલે કે 18 ફેક્ટોરિયલ n ફેક્ટોરિયલ upon r ફેક્ટોરિયલ n minus r ફેક્ટોરિયલ 1c1 એટલે આવશે 1. તો 35 ફેક્ટોરિયલ કેન્સલ 18 ફેક્ટોરિયલ કેન્સલ. તો ઉપર વધ્યું 52 ફેક્ટોરિયલ નીચે આવશે 17 ફેક્ટોરિયલ 1 2 અને 3 વખત તો 17 ફેક્ટોરિયલ ક્યુબ. તો અહીંયા ઓપ્શનમાં આવશે ઓપ્શન A 52 ફેક્ટોરિયલ upon 17 ફેક્ટોરિયલ ક્યુબ.